स्टूडेंट्स चैप्टर 6 ने एमसीक्यू આપણે કરતા છીએ તેમાં થોડા એક્સ્ટ્રા વાક્યો થોડા કરી નાખીએ આપણે 10 જે કઈ સમસ્યા છે તેની આગળ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ આપણા રિવિઝન નો લેક્ચર એરવા બીજો નંબરનો છે એમાં જે કોઈ એમસીક્યુ વિચાર થશે તેના કરી હવે તમને આગળના એમસીક્યુ માટે શરૂઆત કરીએ તેમાં 4 less or equal to a less or equal to 8 અને બીજી અસમતા આપેલી છે 2 less or equal to b less or equal to 5 આ બે અસમતા આપેલી છે a અને b માટે હોય તો 3b upon 5 plus a હોય તો 3b upon 5 plus a નું મહત્તમ કે ન્યૂનતમ બેમાંથી ગમે તે કોઈ મૂલ્ય પૂછેલું હોય તમને મહત્તમ મૂલ્ય આપણે બંને શોધી નાખીશું એવું હોય તો મહત્તમ મૂલ્ય શોધો ઓકે હવે અહીંયા તમને જે જેની મહત્તમ ન્યૂનતમ મૂલ્ય પૂછેલું હોય તે વસ્તુ 3b upon 5 plus a b ને એના કોમ્બિનેશનમાં છે તમને b ને a બંનેની અસમતા આપેલી છે પણ બંનેને અલગ અલગ છે એને બે ભેગા નથી તો પહેલા તમને આપેલું છે 4 less or equal to a less or equal to 8 આપેલું છે અહીંયા બરાબર આપણી પાસે a ના કોમ્બિનેશન વાળું ઇક્વેશન કયું છે તો કે a વાળું છે આયરા 5 plus a તો જે કંઈક અહીંયા હોય a ની જોડે તે મારે પહેલા અહીંયા લઈ આવવા પડે બરાબર તો પહેલા મને 5 plus a જોઈતું છે એટલે બધી બાજુ મારે 5 એડ કરવા પડે તો આવી જાય બરાબર બધી બાજુ મેં 5 એડ કરી નાખ્યા 9 less or equal to 5 plus a less or equal to 13 આ મેં આ લઈ આવી a વાળું જે કઈ ઇક્વેશન અહીંયા હતું તે ઉમેરેલું હોય બાદ કરેલું હોય ગુણેલું હોય whatever જે હોય તે અહીંયા હું લઈ આવું છું a ની અસમતા લઈને તે જ રીતે b વાળી જે છે તે 2 less or equal to b less or equal to 5 b વાળામાં શું છે તો કે 3b છે એટલે 3 ગુણાયેલા છે એટલે 3 ગુણ્યા 2 less or equal to 3b less or equal to 3 ગુણ્યા 5 એટલે 6 less or equal to 3b less or equal to 15 આમ થયું પણ જે કંઈ મને મળે છે તે આ રીતે અલગ અલગ તમને અસમતાઓ મળે છે હવે મને પૂછેલું છે બેનો ગુણોત્તર અને તે પણ મહત્તમ થાય તેવો તો આમાં 5 plus a ની કિંમત મોટામાં મોટી તે છે ને ઓછામાં ઓછી 9 છે આમાંથી જ આવશે કોઈક ને કોઈક અને 3b ની 6 અને 15 ની વચ્ચે છે હવે એ બે એમાંથી જ મારે કિંમતો અહીંયા લેવાની છે હવે મને જે પેલો અપૂર્ણાંક છે 3b upon 5 plus a તો 3b upon 5 plus a નું મૂલ્ય મહત્તમ લાવવું હોય તો અંશ અને છેદ કેવા હોવા જોઈએ મોટામાં મોટી એટલે આ બે માં કિંમતો મૂકો તો મોટામાં મોટી કઈ આવશે તો હવે આમાં તમારો નાના સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયેલા તે વિચારવું પડે કે મહત્તમ મૂલ્ય જો મારે લાવવું હોય તો અંશ અને છેદ કેવા કેવા હોવા જોઈએ તો અંશ અને છેદ બે માંથી અંશ જેટલો મોટામાં મોટો હશે ને છેદ નાનામાં નાનો હશે ને ત્યારે જે વેલ્યુ આવશે તે મહત્તમ આવશે કારણ કે આપણે જાણીએ છીએ અંશ કરતા છેદ નાનો હોય તો જો આ તમારો મોટો આવે છે મહત્તમ ને અંશ કરતા છેદ મોટો હોય તો નાનામાં નાની વેલ્યુ મળે છે એટલે મહત્તમ મૂલ્ય મેળવવું હોય તો મારે અંશ કેવો રાખવો પડે મોટામાં મોટો જેટલો પોસિબલ હોય તેટલો અને નાનામાં નાનો જેટલો પોસિબલ હોય તેવો છેદ લેવો પડે ગમે તેને બીજા બધા વચ્ચે કિંમતો મને મળશે પણ નાનામાં નાની શોધવી છે તો છેદ નાનામાં નાની જો શોધવી હોય તો છેદ મોટામાં મોટો અને અંશ નાનામાં નાનો અને મોટામાં મોટી શોધવી હોય તો અંશ મોટામાં મોટો અને છેદ નાનામાં નાનો એટલે અહીંયા મારે શું કરવું પડશે 3b upon 5 plus a નું મહત્તમ મૂલ્ય મેળવવા માટે અંશ કેવો જોઈએ અંશ મહત્તમ અને છેદ કેવો હોવો જોઈએ ન્યૂનતમ હોવો જોઈએ હવે અંશ એટલે કોણ છે તો કે અંશ એટલે 3b મોટામાં મોટો કેટલો છે તો કે 3b મોટામાં મોટો 15 છે અને છેદ કેવો હોવો જોઈએ તો કે છેદ ન્યૂનતમ હોવો જોઈએ તો છેદ એટલે 5 plus a નાનામાં નાનો કેટલો છે 5 છે અરે સોરી 9 છે therefore 3b upon 5 plus a નું મહત્તમ મૂલ્ય તો મહત્તમ મૂલ્ય કેટલું થશે તો કે અંશનું મહત્તમ મૂલ્ય મેં લખી દઉં પાછું જો તો ગુજરાતીમાં અંશનું મહત્તમ મૂલ્ય છેદમાં છેદનું ન્યૂનતમ મૂલ્ય અંશનું મહત્તમ 15 છે ને છેદ
9 છે બરાબર. ભાગલો ઉડતો છે તો આપણે ઉડાવી નાખીએ. આ 3 ને આ 5 એટલે 5/3 આવશે. આ મને મહત્તમ મૂલ્ય મળી ગયું છે 5/3. જો મને ન્યૂનતમ મૂલ્ય પૂછેલું હોતે 3b upon આ નથી પૂછેલું પણ આપણે કઈ નાખીએ છીએ નું ન્યૂનતમ મૂલ્ય જો શોધવું હોય તો શું થશે? અંશનું આમાં મહત્તમ હતું તો આ કેવું આવશે? ન્યૂનતમ મૂલ્ય આવશે. ન્યૂનતમ કિંમત અને છેદની મહત્તમ કિંમત. તો અંશનું ન્યૂનતમ મૂલ્ય એટલે 3b નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? તો કે 6 છે અને છેદનું મહત્તમ 13 છે. તો એનો જવાબ 6/13 આવશે. ખ્યાલ આવશે? તમે આ બેમાં પછી કોઈ પણ તમે લેવા જશો તો એમાં 5/3 કરતા એવા તમારું જે આવશે તે કેવું આવશે? નાનું આવશે ને પેલામાં 6/13 કરતા મોટું જ આવશે. એટલે આ પ્રકારના MCQ ખાસ આવે છે, ધ્યાન આ રાખવાનું છે. મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો અંશ મોટામાં મોટો, છેદ એના કરતા વિપરીત. ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો અંશ નાનામાં નાનો મારે લેવા પડે છે. આ રીતના MCQ તમને ખાસ આવે છે. એટલે આ એક સેમ્પલ તમને કરાવી દીધું. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણે કરીએ હવે ઓકે. ઘટી રેખા 2x + 3y = 6 નો આલેખ આકૃતિમાં રંગીન પ્રદેશ દર્શાવેલો છે. આકૃતિમાં રંગીન પ્રદેશ આપેલો છે. રંગીન કઈ અસમતા દર્શાવે છે તે આ જરા જુદી રીતે પણ પૂછાય છે, તે શોધવાનું છે. હવે આલેખ તમને અહીંયા આપેલો હોય છે. હું આલેખ આમાં દોરી નાખું છું. આમાં ખાસ આ ગણવાનું. આ અહીંયા 2 આપેલા છે, અહીંયા 3 આપેલા છે, 4 2 ને 1 ને 1 ને 3. હવે રેખા તમને જે આપેલી છે તે ઘાટી રેખા આપેલી છે એટલે 2 માંથી પસાર થાય ને અહીંયા 3 માંથી પસાર થતી છે. આમ આપેલી છે અને રેખાંકિત ભાગ આયરો આપેલો છે. તમને રંગીન ભાગ એટલે રેખાંકિત ભાગ. તો આમાં અસમતા કઈ આવશે એ પૂછેલું છે. આ 0 એટલે 0 0 નું સમાધાન ન કરે તેવી અસમતા આવી ગઈ. આટલો આલેખ આપેલો છે. તો આ તો આ જ છે 2x + 3y ને 6. અહીંયા લાઈન કેવી આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસર ઇક્વલ ટુ તો આવવાનું છે જ, કારણ કે ઘાટી રેખા છે, તૂટક રેખા નથી. એટલે ઘાટી રેખા તો આવવાની છે. એટલે આપેલી છે એટલે અહીંયા મને ઇક્વલ ટુ આવવાની છે, પણ ગ્રેટર ધેન કે લેસ ધેન. તો અહીંયા 0 0 જો અસમતામાં મૂકું તો સમાધાન ન થવું જોઈએ ને, કારણ કે ઉકેલ અહીંયા છે. ઉકેલ આ છે એટલે સમાધાન ન થવું જોઈએ. ન થવું જોઈએ એટલે હું 0 મૂકું તો 0,0 મૂકતા સમાધાન ન થવું જોઈએ. ન થવું જોઈએ કારણ કે 0 0 ઉકેલમાં નથી. કારણ કે 0 0 ઉકેલ નથી એટલે સમાધાન નહીં થવું જોઈએ. તો 0 મૂકું તો આ પણ 0 થવાનું. 0 + 0 6. તો અહીંયા સમાધાન ન થવું જોઈએ. લેસ ધેન મૂકું તો સમાધાન થઈ જાય. એટલે મારે કમ્પલસરી શું મૂકવું પડે? ગ્રેટર ધેન લેવું પડે. અને ઘાટી રેખા છે એટલે ઇક્વલ ટુ. એટલે મારે અસમતા કઈ આવશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ. ખ્યાલ આવશે? અને એમ પણ તમને કહ્યું કે જો અહીંયા ધન અંક આપેલો હોય અને 0 0 ઉકેલ નહીં હોય તો ગ્રેટર ધેન સાઇન આવેલી હોય. એટલે ગ્રેટર ધેન સાઇન આવે તો 0 0 ના સમાવે તેવો ભાગ આવે. તમને મેં એવું કીધું હતું. અને જો લેસ ધેન આપેલું હોય અસમતામાં તો 0 0 ને સમાવતો ભાગ આવે છે. બટ ક્યારે? અહીંયા મને ધન અંક હોય ત્યારે. અહીંયા મને રેખા આપી દીધેલી છે. ઘણીવાર તમને દાખલો રેખા નહીં આપેલી તો ના દાખલા આ રીતે પૂછેલો હતો.
આ બેઠી વસ્તુ છે જ, આ 1 ને આ 2 ને 1 2 ને 3 રેખા આ રીતે પસાર થાય તો મને કરી દેવું છે. ઓપ્શન ફક્ત રેખા આપેલી હોય, રંગીન ભાગ આપેલો હોય, વડેવર જે હોય તે, તો રંગીન ભાગ મારો એરો આપેલો છે. હવે રેખા કઈ ને અસમતા કઈ તો મને પૂછે, એટલે ઓપ્શન તમારા કેવા હોય? 2x + 3y > 6, 2x + 3y > 6, 2x + 3y ≤ 6, 2x + 3y ≥ 6. આવું આપેલું હોય. આ 2x + 3y ની જગ્યા પર આનો જવાબ ≥ છે તો ≥ બે આપેલા એવો બને. આમ પણ આપેલું હોય, અહીંયા ≤ આપેલું હોય, બધે આ રીતે વિચાર તો અહીંયા 3x + 2y આપેલું હોય. તો આમાંથી કયો આન્સર આવે? રેખા કઈ આવે? અહીં તો રેખા આપી દીધેલી હતી, તો રેખા કઈ આવે તે. હવે એક્ચ્યુઅલી આ રેખા શોધવા જાવ ને તમે, તો આ રેખા શોધવા માટે મારે એક્ચ્યુઅલી રેખાઓ ચેપ્ટર તમારું બાકી છે, તેના દ્વારા તમને તરત આન્સર મળી જાય. તે હું તમને અહીંયા બતાવી દઉં. એમ તો ઓરલી પણ તમે ઓપ્શન પ્રમાણે પણ જોઈને કરી શકો, કારણ કે બહુ વાંધો નથી આવતો. અહીંયા આ બિંદુ કયું ને આ બિંદુ કયું તેના પ્રમાણે. તો આ 1 2 ને 3 એટલે આ બિંદુ કયું આવે? 3,0 આવે, ને આ 1 અને 2 છે એટલે આ બિંદુ 0,2 આવે. બરાબર છે? તો y આમ અહીંયા આ x આમ 0 ને y આમ 2 ને તમે આમ મૂકીને તમારું ગ્રેટર ધેન લેસ ધેન જોવાનું. ગ્રેટર ધેન જ આવશે કારણ કે બહારનો ભાગ રંગાયેલો છે, અહીંયા 0 છે એટલે આ બે માંથી કોઈ એક રેખા આવશે. આ આવવાની નથી. બરાબર? અહીંયા લેસ ધેન છે એટલે નહીં આવે, અહીંયા ઇક્વલ ટુ નથી એટલે નહીં આવે, કેમ કે ઘાટી રેખા છે એટલે ઇક્વલ ટુ તો મને જોઈએ છે. બરાબર છે? તો આ બે માંથી હવે કઈ રેખા આવવાની? તો તે જોવું હોય તો આ x અક્ષ પર કેટલું અંતર ખસેલું છે? 3 અંતર ખસેલું છે, ને y અક્ષ પર કેટલું ખસેલું છે? 2. તો આને અંતઃખંડ કહેવાય. x અક્ષ પર આટલો અંતઃખંડ, તો x અક્ષ પર જે અંતર કાપેલું હોય ને તેને નીચે લખવાનું x/a y/b = 1 રેખા છે અહીંયા. તેમાં a બરાબર કેટલા? તો કે a બરાબર 3 ને b બરાબર 2. આ તમને રેખાઓ ચેપ્ટરમાં આવશે, પણ તમને આમાં MCQ આવી શકે છે એટલે હું તમને બતાવી દઉં છું. જેટલું અંતર હોય તે x ના છેદમાં x અક્ષ પરનું અંતર, y ના છેદમાં y અક્ષ પરનું અંતર, એટલે આવશે x/3 + y/2 = 1 + આ લઈશ એટલે 2x + 3y = 6 + 6 આવ્યું એટલે. અને હવે અસમતા મૂકવા માટે તો અસમતામાં આપણે અહીંયા જેમ કર્યું તેમ જ, અને તે પ્રમાણે આપણે જો તેની અસમતા કેવી આવે? 0 0 સમાધાન નથી કરતું એટલે > આવશે. આમ તમારે શોધવા પડે. રેખા ન આપેલી હોય તો ઓપ્શન પ્રમાણે તમારી આ રીતે રેખા થશે. કયું બિંદુ સમાધાન કરતું છે તે મૂકીને કરો ને તો પણ થઈ જાય છે, એટલે આવવું જોઈએ. એવી રીતે પણ થાય. તો ઓરિજિનલ મેથડ આ છે. x અક્ષ પરનું અંતઃખંડ x ના છેદમાં લખવાનું, y અક્ષ પરનું અંતઃખંડ y ના છેદમાં લખવાનું = 1. આ રેખાનું સમીકરણ છે. x અક્ષ પર a અંતઃખંડ અને y અક્ષ પર b અંતઃખંડ કાપતી રેખા માટેનું સમીકરણ છે. એટલે આ રીતે પણ તમારો ક્વેશ્ચન આવે છે. અહીં તો તમને રેખા આપી દીધી, તમારે ખાલી અસમતા મૂકવાની હતી, પણ થોડું કોમ્પ્લિકેટમાં આ રીતે આવે છે. ચાલો નેક્સ્ટ વન જોઈએ આપણે. x, y અને b વાસ્તવિક સંખ્યાઓ છે. x <y આપેલું છે. x <y આપેલું છે તથા b <0. b <0 છે. તો નીચેના પૈકી કયું ઓપ્શન સત્ય છે એવું કીધેલું છે. ઓપ્શન કેવા આપેલા છે? તો કે ઓપ્શન આપેલા છે x/b <y/b, x/b <y/b, x/y जरा ले लो मैं लेसर इक्वल टू ग्रेटर इक्वल टू b. આવા ઓપ્શનમાંથી કયું આવશે? તો પહેલી વસ્તુ તો શું કે તમને જે આપેલું છે તે x <y. અહીંયા ઇક્વાલિટી નથી ને, અહીંયા ઇક્વાલિટી નથી એટલે ઇક્વાલિટી વાળા ઓપ્શન તો નીકળી ગયા. એ તો નીકળી ગયા એટલે મારી પાસે રહ્યા બે ઓપ્શન. હવે તેમાંથી કયો આવશે? તો અહીંયા b વડે ભાગાકાર થયેલો છે કે નહીં, એટલે b વડે ભાગવાનું છે. હવે b વડે ભાગતા b કેવો છે તે જોવું પડે, ધન કે ઋણ તે જોવું પડે. તે મને આપેલું છે કે b <0 છે. <0 એટલે કેવો થયો? ઋણ થયો. એટલે ઋણ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવાનો એવું થયું. અહીંયા ભાગાકાર છે ને 1/b વડે ગુણાકાર એવું કહેવાશે. એટલે b વડે હું ભાગાકાર કરું છું તો x/b અને y/b લખું તો b ઋણ સંખ્યા હોવાને કારણે જો ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરવાનો આવે તો અસમતા બદલાયા ગુણધર્મ છે.
એટલે અસમતા બદલાશે એટલે લેસ ધેન છે તેનું શું થઈ જશે ગ્રેટર ધેન છે થઈ જશે કેમ તો કે બી ઋણ છે એટલે અસમતા બદલાઈ જાય ક્યારે ગુણાકાર ને ભાગાકાર કરું તો બદલાઈ જાય છે એટલે અહીંયા ભાગાકાર આવ્યો એટલે અસમતા લેસ ધેન માંથી શું થઈ ગઈ ગ્રેટર ધેન થઈ ગઈ આ એમસીક્યુ પણ ઘણી બધી વાર આવે છે બરાબર તમારા ગુણધર્મો તમને યાદમાં છે કે તે બતાવે આ વસ્તુ એટલે આ એક એમસીક્યુ તમને કરાવી નાખ્યું ચાલો નેક્સ્ટ જોઈએ ઓકે હવે આપણે જરા જોઈએ x square upon x square plus 1 x square upon x square plus 1 less than 0 નો ઉકેલ ગણ શું આવશે એવું પૂછેલું છે less than 0 નો ઉકેલ ગણ ઓપ્શન છે 0 -1, 1 5 અને r આવું આપેલું છે આમાંથી કયો આવશે તો અહીં મને આપેલું છે x square છેદમાં x square plus 1 હવે x r માંથી કોઈ પણ લેવાય x r માંથી કોઈ પણ લેવાય તો અહીંયા આપ્યો છે વર્ગ ધન હોય કે ઋણ હોય x વર્ગ કેવા થવાના ગ્રેટર ધેન 0 જો x બરાબર 0 હશે તો ઇક્વલ ટુ 0 થશે ધન જ થવાના અને x સ્ક્વેર પ્લસ 1 x જે હશે તે પણ વર્ગ છે એટલે ધન એની અંદર 1 એડ થવાનું એટલે ધન ની અંદર 1 એડ થવાના એટલે આ કિંમત પણ કેવી આવી 0 થી મોટી ઇન શોર્ટ 1 થી મોટી આવશે હા x બરાબર 0 હશે ત્યારે 1 આવશે એટલે આ જવાબ પણ ધન અને આ પણ ધન અહીંયા આ સંખ્યા ધન આ સંખ્યા ધન તો પછી બે ધન સંખ્યાનો ગુણોત્તર બે નો હું ભાગાકાર કરીશ તો બેનો ભાગાકાર કેવો આવે આ બરાબર આ ધન છે ને આ પણ ધન છે તો જવાબ કેવો આવશે ગ્રેટર ધેન 0 ઓર ઇક્વલ ટુ 0 આવશે ક્લિયર છે બંને ધન છે એટલે જો x બરાબર 0 લઈશ ત્યારે અહીંયા 0 મૂકો અહીંયા 0 વત્તા 1 એટલે 0 આવે એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ થાય અને અહીંયા મને કીધેલું છે x સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ 1 લેસ ધેન 0 થાય તેવો x તો તેવો x તો આવવાનો જ નથી કારણ કે જવાબ બધું ધન જ છે તો બેનો ભાગાકાર તો ધન જ આવવાનો ઋણ તો આવવાનો નથી કોઈ પણ x માટે તો તેવો x શક્ય જ નથી એટલે ઉકેલ ગણ કેવો થશે ઉકેલ ગણ ખાલી ગણ 0 નહીં લખાય જો 0 તો એક ઉકેલ કહેવાય 5 એટલે કંઈ પણ નથી ખાલી ગણ એમાં કોઈ પણ x મળતો નથી 0 તો x બરાબર 0 ની કિંમત થઈ ગઈ એટલે 0 ન લખાય જાય તેની ખાસ કાળજી રાખવાની હતી ઓકે એટલે આટલું થશે બરાબર આમાં ગ્રેટર ધેન 0 આપેલો હતો ને તો આનો જવાબ તમારો આવે અને તે પણ કેવો આવે 0 ને 1 ની વચ્ચે આવે કારણ કે અહીંયા ગ્રેટર ધેન 0 જો આપેલું હોત ને તો ગ્રેટર ધેન 0 આપેલું તો અંશ અને છેદમાં અંશ નાનો થવાનો કારણ કે x વર્ગ છે એનામાં x વર્ગ ને કંઈક ઉમેરાય એટલે આ જો 2 તો આવ્યો 3 આ 4 તો આવ્યો 5 એક અંદર ઉમેરાય છે એટલે આવ્યો 3 તો આવ્યો 4 એવું થવાનું બધામાં તો આ બધાનો જવાબ કેવો આવે 0 અને 1 ની વચ્ચે આવે જો x બરાબર 0 લઉં તો 0 આવે એટલે જો અહીંયા મારી પાસે આવો તો x સ્ક્વેર છેદમાં x સ્ક્વેર પ્લસ 1 એનો જવાબ ગ્રેટર ધેન 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નો ઉકેલ ગણ કયો તો એનો ઉકેલ ગણ શું આવશે તો કે આનો જવાબ 0 અને 1 ની વચ્ચે આવે છે 1 પણ નથી આવતા આ 0 અને 1 ની વચ્ચે આ બધા આવશે કારણ કે અંશ કરતા છેદ એક મોટો જ આવવાનો એટલે 2/3 નો જવાબ 0 point something 4/5 નો જવાબ 0 point something 0/1 નો જવાબ 0 એટલે 0 અને 1 ની વચ્ચે આવશે બરાબર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલ ગણ 0 અને 1 ની વચ્ચે અને લેસ ધેન 0 હોય તો ઉકેલ ગણ ખાલી ગણ છે આ એ પૂછાય તો દાખલો એક ચલો નેક્સ્ટ ચલો એવો એક દાખલો x square upon x minus 5 less than 0 x square upon x minus 5 less than 0 હોય તો x belongs to શું આવશે આનો ઉકેલ ગણ શું આવે તો સેમ પ્રોસીજર થયું અહીંયા x સ્ક્વેર કેવો છે તો કે x સ્ક્વેર ગ્રેટર ધેન 0 x સ્ક્વેર બરાબર 0 હોય તો 0 આવશે એટલે x સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે બરાબર છે એટલે અંશ તમારો ધન છે હવે મારે જવાબ કેવો લાવવાનો છે તો કે x સ્ક્વેર છેદમાં x minus 5 લેસ ધેન 0 થાય
તે માટે શું થવું જોઈએ તો કે આ ઋણ થવું જોઈએ, તો અંશ ધન છે તો છેદે ઋણ થવું પડે, એટલે છેદ કેવો થવો જોઈએ? લેસ ધેન 0 જ થવો જોઈએ, કારણ કે અંશ ગ્રેટર ધેન 0 છે. અંશ ધન અને છેદ ઋણ, તો જવાબ કેવો આવશે? ઋણ આવશે. એટલે આ નોલેજ ખાસ ધ્યાનમાં રાખવાનું બધા MCQ માં. એટલે x - 5 કેવા થવા જોઈએ? લેસ ધેન 0. અહીંયા ઇક્વલ ન લખાય, હા, ઇક્વલ 0 થવા જાય તો છેદ 0 તો અસ્તિત્વ નહીં ધરાવે આપણને. એટલે છેદમાં જ્યારે રકમ હોય ત્યારે સ્ટ્રિક્ટલી લેસ ધેન કે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આવે, ઇક્વલ ના આવે. એટલે હવે આનો ઉકેલ મેળવો તો x લેસ ધેન 5. એટલે ઉકેલ ગણ કયો આવશે? તો કે ઉકેલ આવશે, ઉકેલ ગણ કે અસમતા કહેવાય, એટલે 5 થી નાના. 5 થી નાના એટલે -∞ થી 5. એમાંથી કોઈ પણ અંક લઈશ તો તે અંક હું અહીંયા મૂકીશ તો જવાબ મારો ઋણ આવશે. જોઈ શકાય છે 5 થી નાના લઈશું ત્યારે જવાબ મારા ઋણ આવશે તે વસ્તુ. ચલો, આ થઈ ગયું કમ્પ્લીટ. હવે એક MCQ તમારું એવું છે, એકચ્યુઅલી માનાંક તમને અત્યારે સિલેબસમાં, પહેલા જૂના સિલેબસમાં માનાંકવાળા દાખલા ઉકેલમાં હતા. અત્યારે માનાંકવાળા દાખલા તમારે અત્યારના ચેપ્ટરમાં નથી, પણ હવે થોડા નોર્મલ MCQ કદાચ આવી શકે. બીજા માનાંકવાળા દાખલા જો તમે જૂની બુક રિફર કરો અથવા તો જૂનું તમારું કોઈ રેફરન્સ બુક કરો, તેમાં માનાંકવાળા દાખલા જો બહુ બધા આવતા હોય ને તો માનાંકવાળા દાખલા તમારા સિલેબસમાં અત્યારે નથી. બહુ લોઅર લેવલનું એકદમ બેઝિક જે દાખલા છે તે તમને આવડી શકે તો તેમાં વાંધો નહીં, બાકી એમ માનાંકવાળા દાખલા તમારે સોલ્વ કરવાનું કામ નથી. આનો જવાબ માનાંક x - 3 બરાબર x - 3 હોય નો ઉકેલ હોય તો x બરાબર x belongs to શું આવશે એવું તમને કહ્યું છે, બરાબર? તો આમાં x belongs to શું આવશે તે શોધવાનું છે. ઓપ્શન છે ક્લોઝડ ઓપન 3 to infinitive, 3 to infinitive છે આ આપેલું હોય. આર આપેલો છે, આર આપેલો છે, માઇનસ ઇન્ફિનિટિવ, આવું કંઈક આપેલું છે. તો આનો જવાબ શું આવશે એ તમને પૂછેલું છે, બરાબર? તો હવે આના જવાબમાં શું કરવાનું છે? આપણે માનાંકમાં જાણીએ છીએ કે માનાંક x નો જવાબ x જ આવે, એટલે કે ધન જ આવે. માનાંકમાં 3 નો જવાબ પણ 3 આવે અને માનાંકમાં -3 નો જવાબ પણ 3 જ આવે. માનાંકમાંનો જવાબ ધન જ આવે છે માનાંકમાંથી બહાર નીકળે તો, ભલે અંદર સંખ્યા ઋણ હોય તો આપણને જવાબ ધન આવે છે. ઓકે, એટલે અહીંયા માનાંકની વ્યાખ્યા પડે છે કે માનાંક x નો જવાબ સીધો x, 3 નો જવાબ 3 જ, અહીંયા 3 તો અહીંયા 3 જ, સરખો જ. ક્યારે? અંદરનો જવાબ જો ધન હોય ને તો 0 હોય તો પણ ચાલી જાય છે. ઓકે, પણ માનાંક અંદરનો જવાબ ઋણ હોય તો પણ ધન થઈ જાય છે. તો આ કેવી રીતે ધન થાય છે? તો કે આને બહાર કાઢીએ તો જવાબ મારે ધન લાવવાનો નક્કી. એટલે આ ઋણ સંખ્યાને હું માનાંકમાંથી બહાર કાઢું ત્યારે ઋણ વડે ગુણવા પડે, એટલે જવાબ ધન થાય. તો આ સ્ટેપ આપણે લખતા જ નથી કોઈ દિવસ. માનાંકમાં -3 સીધું 3 લખી દેવું. ખરેખર શું થાય છે કે એ સંખ્યા અહીંયા 3 ને 1 વડે જ ગુણ્યું એટલે 3 આવી ગયા, પણ અહીંયા -3 ને ધન બનાવવા માટે મારે -1 વડે ગુણવું પડે છે. આ -1 વડે તો જવાબ 3 આવે છે. એટલે એક્ચ્યુઅલી શું લખાય? આ માઈનસ, આ ઋણ હોય ને તો આને મારે આ અંદરના x ને મારે માઈનસ વડે ગુણવું પડે ત્યારે આવું થાય, x <0 હોય તો. આ વ્યાખ્યા છે માનાંકની, એ તમને આવી ગયો હશે કે આવવાની બાકી હશે કદાચ. તો અહીંયા મારે જે ઉપયોગ કરવાનો છે તે વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. માનાંકમાં x - 3 એટલે અંદરની સંખ્યા કઈ છે? x - 3 ને બહાર કઈ લખાઈ? x - 3 લખાઈ, સેમ જ લખાઈ. એટલે આ ફંડા ક્લિયર થયો, બરાબર? માનાંકની અંદર જે હતું તે જ સીધું બહાર લખાયું. એટલે x - 3 કેવું થયું? એનો જવાબ બેઠો કે નથી લખાયો. જો ઋણ હોતે ને તો કેવું થતે? માઈનસ લખાતે, એટલે 3 - x લખાતે, x - 3 લખાતે. પણ અહીંયા x - 3 નો x - 3 લખાયો. એનો મતલબ શું? તો કે x - 3 મારા કેવા છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે, ધન છે એટલા, બરાબર? x - 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ કે ધન છે એટલે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 એટલે 3 ને 3 થી મોટા, 3 ને 3 થી મોટા, x belongs to એવા આવશે. એટલે પહેલો આન્સર આવશે. ખ્યાલ આવશે? જો અહીંયા આની જગ્યા પર માનાંકમાં x - 3 બરાબર -x - 3 લખાયું હોત, -x - 3 એટલે 3 - x થાય ને, તો અંદરની રકમ માઈનસ થી ગુણાને બદલાઈ ગઈ. એનો મતલબ શું થયો કે x - 3 કેવા છે? ઋણ છે. એટલે x <3 આ સંખ્યા ઋણ છે એમ કહેવાય. તેની તે જ આવી એટલે આ ધન છે એટલે તેની તે વ્યાખ્યા બહાર લખાઈ.
જો ચિહ્ન બદલાય લખાયેલું હોતે તો અંદરની સંખ્યા ઋણ છે એવું નક્કી થાય એમ. તો આનો જવાબ કરે તો માઇનસ ઇન્ફિનિટી 3 આવતે. ખ્યાલ આવશે? એટલે આ એક ફંડા માનાંકનો ખ્યાલમાં રાખવાનો છે તમારે કે માનાંકવાળી આવા નાના નાના દાખલા તમારા આવી શકે તો માનાંકની વ્યાખ્યા તમને આટલી ધ્યાન હોય. માનાંક x બરાબર x જ લખાય જો x ધન હોય તો, માનાંક x બરાબર માઇનસ x લખાય જો x ઋણ હોય તો. એ તમને ઘણી બધી વાર આવશે માનાંકનો એક નિયમ તો, એટલે તેના માટે MCQ માં લઈ લીધો. ચલો નેક્સ્ટ વન જોઈએ આપણે. એવું છે માનાંકમાં એ પણ માનાંક એકદમ સમજાઈ જાય તેવો. માનાંકમાં x - 1 લેસર ઇક્વલ ટુ -1 નો ઉકેલ પણ શું આવે? ઓપ્શન્સમાં તમને આપેલું છે 0 થી 2 ઓપન ઇન્ટરવલમાં, ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2, 5 -∞ થી -1 ને 1 થી ∞ એવું આપેલું છે. હવે આમાં સિમ્પલ માનાંકનો જવાબ કેટલો આવે? હંમેશા કેવો આવે? કેટલો નહીં કેવો. માનાંકમાં કોઈ પણ સંખ્યા હોય આનો જવાબ મને કેવો મળે? કાયમ ધન જ મળે. ને અહીંયા લેસર ઇક્વલ ટુ ને આ કેવું છે? ઋણ. ધન સંખ્યા ઋણ થી નાની આવવાની છે. ધન લેસ ધેન ઋણ નોટ પોસિબલ. બરાબર? ધન સંખ્યા ઋણ કરતા કેવી હોય? મોટી જોઈ, હંમેશા મોટી જોઈ છે. એટલે ધન લેસર ઇક્વલ ટુ ઋણ જે શક્ય નથી. આ ઋણ કા લખાય? -1. ઋણમાં -1 છે પણ ઋણ તો થઈ ગયા ને, એટલે ધન લેસર ઇક્વલ ટુ ઋણ જે શક્ય નથી. એટલે માનાંકમાં x - 1 લેસર ઇક્વલ ટુ -1 થાય તેવો x શક્ય નથી. એટલે ઉકેલ ગણ કેટલો થશે? ઉકેલ ગણ ખાલી ગણ થશે. એટલે આનો જવાબ પણ જે આવશે તે મને 5 આવશે. બરાબર? ચલો નેક્સ્ટ x² લેસર ઇક્વલ ટુ 9 નો ઉકેલ ગણ. x² લેસર ઇક્વલ ટુ 9 નો ઉકેલ ગણ. ઓકે, તો હવે તો અહીંયા x મારો શોધવાનો છે. હવે x શોધવાનો છે તો આપણે જાણીએ છીએ કે 25 નું વર્ગમૂળ 5 આવે એટલે x વર્ગ બરાબર 25 હોય ને. x વર્ગ બરાબર 25 હોય તો x આપણે કેટલા વત્તા ઓછા 5 લખીએ. x વર્ગ બરાબર અહીંયા 9 છે એટલે x બરાબર વત્તા ઓછા 3 આવશે. પણ એ બરાબર માં અહીંયા લેસર ઇક્વલ ટુ છે સાથે, લેસર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ એવી સાઈન અહીંયા આવશે. એટલે હું x શોધવા જઈશ તો વત્તા 3 ને ઓછા 3 તો આવવાના જ. બરાબર? એટલે x ના માટે અહીંયા હું વત્તા 3 ઓછા 3 અહીંયા લખી શકું, અથવા તો અહીંયા વત્તા 3 ઓછા 3 નહીં લખું તો અહીંયા માનાંક, કારણ કે માનાંકનો મતલબ જ થઈ જવાનો વત્તા x, એટલે અહીંયા વત્તા ઓછા લખી શકું એમ. આવો. અને એ વત્તા ઓછા ને માટે હું માનાંક લખી શકું ને, માનાંક લેસર ઇક્વલ ટુ 3. ઇન શોર્ટ મેં વર્ગમૂળ કાઢ્યું છે બંને બાજુ વર્ગમૂળ લીધું, પણ x વર્ગનું વર્ગમૂળ વત્તા x પણ આવી શકે, ઓછા x પણ આવી શકે, એટલે માનાંકમાં લખી નાખ્યું માનાંક x લેસર ઇક્વલ ટુ 3. અને માનાંકમાંથી બહાર કાઢું તો એવા કયા x કે જેનો જવાબ 3 કે 3 થી નાનો આવે? તો કે x નો 0 નો જવાબ 3 થી નાનો, x બરાબર 0 લઉં તો, x બરાબર 1 લઉં તો, x બરાબર 2 લઉં તો, x બરાબર 3 લઉં તો ઇક્વલ ટુ 3 આવશે. પછી -1 લઉં તો પણ 3 થી નાના, -2 લઉં તો પણ 3 થી નાના, -3 લઉં તો પણ 3 થી નાના, એટલે x નો જવાબ -3 અને 3 ની વચ્ચે આવશે. એટલે x બિલોંગ્સ ટુ કોણ આવશે? ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3. Actually નિયમ છે માનાંક x less than or equal to 1 double implies -a lesser equal to x lesser equal to a. એની જગ્યા પર 3. અને જો માનાંક x greater equal to a હોય ને તો x તમારો કેવો આવશે? x greater or equal to a or x lesser equal to -a. -a થી નાનો અને a થી મોટો. આમાં -a ને a ની વચ્ચે આવે, આ -a ને a ની વચ્ચે, એટલે આટલો ભાગ. આમાં કયું? લેસર ઇક્વલ ટુ. અને આ જે આવ્યું ને આ તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ માટે છે. -a થી નાનો અને a થી મોટો એ ગ્રેટર ધેન માટે, -a ને a ની વચ્ચે એ લેસ ધેન માટે. એટલે આ બે અસમતા છે, એ પણ બહુ અગત્યની છે. એ બધું માનાંકમાં આવે છે, એટલે જનરલી તમને ઓછું પૂછાઈ શકે, પણ આ બેઝિક નિયમો છે ને એટલે મેં તમને આ MCQ લઈ લીધું છે. બાકી આ તમને અત્યારે સિલેબસમાં, તમારા સિલેબસમાં અત્યારે નથી, બાકી જૂની બુકમાં એવા વસ્તુ છે. ચાલો એ કમ્પત્યું. એટલે જનરલી જે અલગ અલગ પ્રકારના MCQ તમને આવી શકે છે ને તેવા મેં લગભગ લઈ લીધેલા છે બધા.
તમને ગ્રાફ આપેલો હોય ને અસમતા લખવાની હોય તેવા દાખલાઓ પણ આવી શકે એવા છે. બાકી જનરલી માનાંકવાળા દાખલા ખાસ આવે તેવા છે, પણ તે તમને અત્યારે અહીંયા નથી, એટલે તો અમુક લેવા જેવા લાગે તેમને લીધેલા છે, તો તેટલા મેં તમને આપ્યા છે. ઓકે, તો આટલા MCQ આજે ઇનફ થશે. આપણે નેક્સ્ટ હવે કદાચ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, અને બીજા કોઈક MCQ માટે તમને એવું કંઈક લાગે તો મને WhatsApp પર મોકલી આપવાના રહેશે.